ચાર આંખો છે તો પણ નથી દેખાતું? હે, ચાર આંખો? બે પોતાની અને આ બે ઉધારની. અરે પણ મારું ધ્યાન નહોતું તો તમારું પણ નહોતું જ ને. સામાનમાં હતું મારું ધ્યાન. અને આમાં આટલો ઈગો શેનો રાખવાનો હે? અચ્છા, ભૂલ તમારી અને ઈગો મારો થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ થી બરાબર ધ્યાન રાખજે. અત્યારે જવા દઉં છું. ગજબ છે આ છોકરી. મેં તને કહ્યું ને, તારે ક્યાંય નથી જવાનું. ચાલ. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ છોડો મને. મને જવા દો સિદ્ધાર્થ, મહેરબાની કરીને મને બહાર જવા દો. તારા મગરના આંસુઓથી સિદ્ધાર્થ પાટીદાર ઓગળવાનો નથી, યાદ રાખજે. કોઈ નાટક નથી કરી રહી. તારી આ બકવાસ વાતો હવે બંધ કર. સિદ્ધાર્થ, તમને આ બહુ જ મોંઘું પડશે. આઈ ડોન્ટ કેર. સિદ્ધાર્થ પાટીદાર મોંઘી વસ્તુઓ અફોર્ડ કરી શકે છે. તમે સમજતા કેમ નથી સિદ્ધાર્થ? પ્લીઝ મને એકવાર બહાર જવા દો. ઠીક છે, હું તને બહાર જવા દઉં છું, બટ મેક શ્યોર જ્યારે તું બહાર જાય ત્યારે તારા રડમસ ચહેરા ઉપર સ્માઇલ હોવી જોઈએ. બહાર કોઈને કંઈ જ ખબર ન પડવી જોઈએ. અરે પણ જો સ્વાતિ, મારા દાદુએ અને દાદીએ તારા પર વિશ્વાસ કર્યો છે. તારા પર ટ્રસ્ટ મૂકીને એમણે આ મેરેજ અરેન્જ કરાવ્યા છે. એટલે હવે ચૂપચાપ હું જે કહું તારે એમ જ કરવાનું છે. હું આ લગ્ન ક્યારેય નહીં થવા દઉં. સ્વાતિ, તું ઠીક છે, તારે જે કરવું હોય એ તું કર, અને પછી જો કે તારી અને તારા પરિવારની શું હાલત થાય છે. સિદ્ધાર્થ, આ શું કરી રહ્યા છો તમે? તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? છોડો મને. જ્યાં સુધી આ લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી તારો હાથ આમ જ બંધાયેલો રહેશે. અને હવે તું એક પણ શબ્દ બોલી છે ને તો તને તારા મહાદેવના સમ છે. વરકન્યા પોતાના સ્થાને ઊભા થાય. ક્યારની સ્વાતિ ગાયબ છે અને હવે સિદ્ધાર્થ પણ નથી દેખાતો. આ બંને છે ક્યાં? રંજન, હા ભાભી. સિદ્ધાર્થ સ્વાતિને લેવા ગયો છે પણ હજી આવ્યો નથી. જોને ક્યાં છે? હા. મને તો એ નથી સમજાતું કે દીદી મને ખોટી સમજીને પોતાના પગ પર કુહાડી કેમ મારી રહી છે, અને હું આ બધું આંખ સામે થતું હોવા છતાં પણ કંઈ નથી કરી શકતી. રાહુલભાઈ જેવા એક ખોટા માણસ સાથે આખી જિંદગી વિતાવવા કરતા તો એકલા એક બાળકને મોટું કરવું વધારે સારું. આવી જા સ્વાતિ, તારી બહેન નરકમાં જવાના ફેરા ફરી રહી છે. જોઈ લે તારી સન્ની આંખોથી. અરે તમે બંને અહીંયા છો? હું ને મોટા ભાભી ક્યારના તમને શોધી રહ્યા હતા. હા આંટી, એકચ્યુઅલી સ્વાતિને તૈયાર થવામાં વાર લાગી એટલે મોડું થયું. કંઈ વાંધો નહીં. સિદ્ધાર્થ, એક કામ કરને, પંડિતજીને દક્ષિણામાં જે ભેટ આપવાની છે ને એ કારમાં પડી છે, જરા લઈ આવ ને. હા આંટી.
જણા કેમ આવી રીતે સાથે સાથે ફરી રહ્યા છે? જે પણ હોય, સારું જ છે કે આ લોકો ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. તે મારી સાથે બહુ જ ખોટું કર્યું છે રૂપા. હવે તારી લાઈફ સ્પોઇલ ના કરી દઉં ને તો મારું નામ વિની નહીં. તું હવે ઊંધા કાઉન્ટ સ્ટાર્ટ કરી દેજે. આ સ્વાતિ અને સિદ્ધાર્થ ક્યારના આવી રીતે પડછાયાની જેમ સાથે ને સાથે કેમ ફરે છે? સિદ્ધાર્થ છોડો ને મને. આ શું બળજબરી છે? બહુ ઉછળકૂદ ના કરીશ એ તો રૂમમાં બંધ કરી દઈશ. ધમકી આપો છો મને? હા, શું વાત છે ભાઈ? આજે તો તમે ભાભીને એક સેકન્ડ માટે પણ પોતાની નજરથી દૂર નથી જવા દઈ રહ્યા. સ્વાતિને એકલી મૂકાય એવી છે જ ક્યાં? છે ને સ્વાતિ? તમે કઈ નોટિસ કર્યું ભાભી? શું અનિતાબેન? સિદ્ધાર્થ અને સ્વાતિ ક્યારના એકબીજાની સાથે ને સાથે ફરી રહ્યા છે. વાત તો સાચી છે. આવી રીતે જ તો નવો નવો પ્રેમ પાંગરે ભાભી. બંને એકબીજાના રંગમાં રંગાઈ રહ્યા છે. જો એવું થાય ને વનિતાબેન, તો ગંગા નાયા એ બંને એકબીજાની સાથે રહે ને એમાં જ આપણા બધાની ભલાઈ છે. ચોક્કસ એવું જ થશે ભાભી. અત્યારે તો એ લોકોને પણ નથી ખબર કે એ બંને એકબીજા વગર રહી નથી શકતા. બસ ચિંતા ખાલી એક જ વાતની છે કે મોટા ભાભીનું શું? તો સ્વાતિનું મોઢું જોવા પણ રાજી નથી. મનીષા ભાભીને એમ છે કે સ્વાતિ સિદ્ધાર્થનું જીવન બરબાદ કરી દેશે. સિદ્ધાર્થ માટે સ્વાતિથી બેટર બીજી ચોઈસ કોઈ છે જ નહીં. હવે કન્યા પોતાનો જમણો હાથ વરરાજાના હાથમાં આપશે. સ્વાતિનો રૂમ બંધ કરવાની શું જરૂર હતી સિદ્ધાર્થ? એનો જવાબ હું આપું છું. લો આવી ગયા મેડમ. એમનું બહુ મોડું આગમન થયું ને કઈ. ક્યાં હતી અત્યાર સુધી તું? અને આ બધો સામાન લઈને ક્યાંથી આવી રહી છે? એમાં એવું હતું મેડમ, લાસ્ટ ટાઈમની જેમ રાત્રે ફરવા ગઈ હશે નહીં? હું ક્યાંય ફરવા નહોતી ગઈ, એટલે તમે આટલું ના વિચારો તો વધારે સારું. તો આખી બેગ ભરીને સવાર સવારમાં ઘર છોડીને ભાગી જવાનો પ્લાન હતો કે શું? શું થયું સ્વાતિ બેટા? તું સાચે જ આ ઘર છોડીને જઈ રહી હતી? ના કોઈ, હું આ ઘર છોડીને ક્યાંય નથી જઈ રહી. ઘર છોડીને નથી જઈ રહી તો આ બધા સામાન સાથે આખી રાત બહાર તો શું કરવા માંગતી હતી? હું આખી રાત આપણા ઘરના પાછળના ભાગે પાર્કિંગ એરિયામાં સૂઈ ગઈ હતી. કેમ? આ ઘર તને નાનું પડ્યું? મારો રૂમ બંધ હતો મેડમ, એટલે મારે ત્યાં જવું પડ્યું. આખા ઘરમાં બીજો કોઈ રૂમ નથી દેખાતો તને? પાટીદાર પરિવારની વહુ આખી રાત ઘરની બહાર વિતાવે એ આ પરિવારને કઈ રીતે શોભે મોટા ભાભી? સાચી વાત છે મોમ. બહારના લોકો જોશે તો આપણા ઘર વિશે કેવી કેવી વાતો કરશે. અરે લોકો તો એવું પણ બોલશે કે ઘરની વહુ પર ઘરના લોકો બહુ જ અત્યાચાર કરી રહ્યા છે. અરે કાલ ઉઠીને દુનિયા એવું પણ કહેશે કે આપણે બધાએ મળીને ઘરની વહુને ઘરની બહાર કાઢી મૂકી. મોટા મામી, જો આ વાત પોલીસ સુધી પહોંચી તો તમે બહુ ખરાબ રીતે કોર્ટ કેસમાં ફસાઈ જશો. સ્વાતિ, આખરે તું શું ઈચ્છે છે તે આ બધું કરી રહી છે? મોટા ભાભી,
પ્લીઝ તમે એના પર વગર વાંકે ગુસ્સો ના કરો. એમ આમાં એનો વાંક નથી તો કોનો વાંક છે? મને ખાતરી છે કે સિદ્ધાર્થ અને સ્વાતિ વચ્ચે બીજી વાર મોટો ઝઘડો થયો છે. સિદ્ધાર્થ, તું મને સાચે સાચું જણાવ કે આ બધું શું ચાલી રહ્યું છે, અને તે સ્વાતિને એવું શું કીધું કે એને આખી રાત બહાર કાઢવી પડી? કોઈ આ વાત મને પૂછવાને બદલે એને પૂછો ને. એમાં વળી એને શું પૂછવાનું? તું હજી સુધી એ છોકરીને બરાબર ઓળખી નથી શક્યો? જે રીતે અત્યારે સિચ્યુએશન છે ને એ પ્રમાણે માત્ર સ્વાતિને જવાબદાર ઠેરવવી એ ખોટી વાત છે. વનિતાબેન, તમે એની વકીલાત કેમ કરી રહ્યા છો? મોટા ભાભી પ્લીઝ, તમે એકવાર એના તરફની વાત તો સાંભળી જુઓ. કારણ કે સિદ્ધાર્થે જ કીધું કે સ્વાતિનો રૂમ એણે જ બંધ કર્યો છે, તો પછી સ્વાતિ આખી રાત જાય ક્યાં? જો વાત એને રહેવાની જ છે તો એ બહુ ઇઝીલી એક સેફ જગ્યાએ જઈ શકતી હતી. ક્યાં? મારા પોતાના રૂમમાં મારી સાથે. સિદ્ધાર્થ, આ તો શું બોલી રહ્યો છે? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? હા મોમ, સ્વાતિ કાયમ માટે મારી સાથે મારા રૂમમાં રહે એટલા માટે જ મેં એનો રૂમ બંધ કરાવ્યો છે. અરે વાહ, હા તે પરફેક્ટ કર્યું સિદ્ધાર્થ. વનિતાબેન પ્લીઝ એની હામાં હા મેળવવાનું બંધ કરો. મોમ, આ ડિસિઝન લેવા પાછળ પણ એક મોટું પ્રેશર અને રીઝન છે. ઓહો, આને રૂમમાં રહેવા માટે તારી પર કોણ પ્રેશર કરી રહ્યું હતું? મીડિયા. મોમ, આપણા પ્રતિષ્ઠિત પાટીદાર પરિવાર ઉપર બહારના લોકો સતત આંગળી ચીંધી રહ્યા છે. લોકો જાત જાતની વાતો બનાવી રહ્યા છે. મોમ, શું? એ જ કે હું મારી પત્નીને સ્ટોર રૂમમાં રાખું છું, પણ આ વાત સાવ ખોટી છે. એ આપણું આખું ઘર જાણે છે. સિદ્ધાર્થ, પણ આ વાતનો અંત લાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો? હા મોમ, પણ આ મેડમને તો બહારના લોકો વાતો કરે એ જ સારું લાગે છે. એનાથી એને લોકોની નજરમાં સિમ્પથી ગેઇન કરવા મળી રહી છે ને, એટલે. પણ હવે હું એવું કંઈ નહીં થવા દઉં. સ્વાતિ, તે સિદ્ધાર્થની વાત માની કે નહીં? મેં જ્યારે સ્વાતિને શાંતિથી આ વાત સમજાવી ત્યારે ઓબ્વિયસલી એને ના પાડી દીધી. વાહ, આ બધું હું કઈ ખોટું તો નથી સાંભળી રહી ને? સિદ્ધાર્થના મનમાં તો હવે એની વાઈફ સાથે રહેવાના લાડુ ફૂટી રહ્યા છે. સિદ્ધાર્થ, તારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. આખા ઘરને ખબર છે કે આ છોકરી સાથેના તારા લગ્ન એક અકસ્માત અને મોટી ભૂલ છે. અને આ બધું કરીને તો આખી દુનિયા સામે શું પ્રૂવ કરવા માંગે છે? મોમ, મેં જ્યારે એકવાર આ છોકરી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નના ફેરા ફરી જ લીધા છે, તો પછી દુનિયાની નજરમાં મારે માનવું જ પડશે ને કે આ જ મારી પત્ની છે. આ માણસ અત્યારે આખા ઘરની સામે મને આડકતરી રીતે પત્ની તરીકે સ્વીકારી રહ્યો છે, અને બીજી બાજુ એ પોતાની અને પરિવારની ઇમેજ બગડે નહીં એની વાતો કરે છે. એક બાજુ એ મારા પર ગુસ્સો કરે છે તો બીજી બાજુ ગુસ્સામાં પણ કેર હોય છે. સમજાતું નથી કે કયા સિદ્ધાર્થ સાચા છે અને કયા સિદ્ધાર્થ ખોટા. સિદ્ધાર્થ સાવ સાચું કહી રહ્યો છે મોટા ભાભી. હા, અને હવે હું જિંદગીમાં ક્યારેય નથી ઈચ્છતો કે આવી સસ્તી વાતોને લઈને લોકો આપણી પર આંગળી ચીંધે. એટલે તમે તમારી આબરૂ માટે મારો ઓરડો છીનવી લીધો? યસ, એટલે હવેથી તારે મારી જ સાથે મારા જ રૂમમાં રહેવું પડશે, અને એમાં કોઈ બાંધછોડ નહીં થાય. સ્વાતિ બેટા, તું ખોટો જ ગુસ્સો છોડ. જે થયું છે એ સારા માટે જ થયું છે. ઓય, તમે હવે અમને સપોર્ટ કરી રહ્યા છો. સ્વાતિ બેટા, આજે કેટલાય દિવસ પછી સિદ્ધાર્થે સામેથી સન્માનભેર તને રૂમમાં જગ્યા આપી છે. એનો અર્થ સમજ.